દાહોદ તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી રાખી પ્રમુખ પદે અનિલ કિશોરીની વરણી કરવામાં આવી। ઉપપ્રમુખ તરીકે બાલુભાઈ પરમાર ચૂંટાયા। 38માંથી 36 સભ્યો બેઠકમાં હાજર રહ્યા। કોંગ્રેસ અને આપ પાર્ટીના એક સભ્ય ગેરહાજર રહ્યા। તાલુકા પંચાયતની 38 બેઠકોમાં ભાજપને 17 બેઠકો મળી હતી। આજે દાહોદ તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ હતી અને આ ચૂંટણી પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટી તરફથી ભાઈ અનિલભાઈ કિશોરી અને ઉપપ્રમુખ તરીકે ભાઈ બાલુભાઈ પરમાર તેઓ બંને જ ઉપપ્રમુખ તરીકે પૂર્ણ બહુમતી સાથે ચૂંટાયા છે અને તેઓએ આવનાર સમયમાં દાહોદ તાલુકામાં જે રાહ મોદી સાહેબે ચીંધી છે, જે રાહ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચીંધી છે, જે રાહ જગદીશ વિશ્વકર્મા હર્ષભાઈ સંઘવી સાહેબે ચીંધી છે, એ રાહ પર દાહોદનો વિકાસ, ગ્રામ્યનો વિકાસ। આજ રોજ દાહોદ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી અંતર્ગત પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। એમાં અમે પ્રમુખ તરીકે અનિલભાઈ હેમરાજભાઈ કિશોરી, ઉપપ્રમુખ તરીકે બાલુભાઈ શમસુભાઈ પરમાર બંને પ્રમુખ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલ છે। અમારે બંનેની પસંદગી કરવા બદલ પ્રદેશ મોવડી મંડળ તેમજ અમારા ધારાસભ્ય શ્રી સુધીરભાઈ લાલપુરવાલા સાહેબ, વિજયભાઈ પરમાર સાહેબ, રાકેશભાઈ બાકલિયા સાહેબ, આ બધાનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, વંદે માતરમ। આજરોજ તાલુકા પંચાયત દાહોદની પ્રમુખ ઉપપ્રમુખશ્રીની ચૂંટણીની પ્રક્રિયા યોજાયેલ, જેમાં પ્રમુખશ્રી તરીકે ગત રોજ 2 ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ। પ્રમુખશ્રી તરીકે આજરોજ બેઠકમાં કિશોરી અનિલભાઈ હેમરાજભાઈને કુલ હાજર સભ્યો પૈકી 19 મતો મળેલ અને બીજા ક્રમે રાઠોડ રાજેશભાઈ બધુભાઈને હાજર સભ્યો પૈકી એમને 17 મત મળેલ છે અને આ રીતે કિશોરી અનિલભાઈ હેમરાજભાઈને આપણે પ્રમુખશ્રી તરીકેની વરણી કરવામાં આવેલ છે। સાથે સાથે ઉપપ્રમુખશ્રી તરીકે આજે 2 ઉમેદવારો હતા, એમાંથી પરમાર બલુભાઈ શમસુભાઈ એમને કુલ હાજર